નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મુખ્યપ્રધાને હતભાગીઓના ઘરે જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવીને સંવેદના વ્યક્ત કરી। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનનાર માટે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી। મૃતકના પરિવારજનોને 5 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાય આપવામાં આવશે। પંજાબના અમૃતસરમાં અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ પરથી સવારના દ્રશ્યો સામે આવ્યા, જેમાં આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ અટારી બંધ કરવાનો નિર્ણય લીધો। ભારતીય સેનાએ પૂંછના લસાણા જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું। પહેલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક બોલાવવામાં આવી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મુદ્દે વિપક્ષના તમામ દળો સાથે વાત કરી। પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે 6 કલાકે સંસદ ભવન પરિસરમાં આ બેઠકનું આયોજન થશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા। દિલ્હીમાં સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનમાં લશ્કરી, સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને દેશ છોડવા માટે 1 અઠવાડિયાનો સમય આપ્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ થયું। ટ્રમ્પે ઝેલેન્સ્કીને ચેતવણી આપતા કહ્યું કે આ રીતની ભડકાઉ ટિપ્પણી યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને પાછા ઠેલવી શકે છે। વડોદરા સ્થિત ગુજરાત રિફાઇનરી ખાતે ઈડી બિપ્લોય વિશ્વાસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન। રિફાઇનરી દ્વારા મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર નવા પ્રોજેક્ટની જાણકારી આપવામાં આવી। મહેસાણાના વિસનગરમાં આતંકી હુમલા બાદ પુતળાનું દહન કરીને સૂત્રાચાર કરવામાં આવ્યા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।